હેલો મિત્રો, હું ડૉક્ટર ઝેનિથ સિનોજિયા સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટથી વર્લ્ડ હેલ્થ ડે 7 એપ્રિલ માટે તમને અમુક પ્રશ્નો પૂછવા માગું છું. શું આપણે નથી જાણતા કે આપણે સારો વિટામિનયુક્ત આહાર લેવો જોઈએ? આપણે પ્રોસેસ ફૂડ અને અન્ય જંક ફૂડ ન લેવા જોઈએ? શું આપણે નથી જાણતા કે આપણે 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ, 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ તથા 45 મિનિટ ડેઇલી વોકિંગ કરવું જોઈએ તથા વ્યાયામને આપણા જીવનમાં સ્થાન આપવું જોઈએ? આ બધું જાણતા હોવા છતાં જાણીએ અજાણીએ આપણે આપણા હેલ્થને અવગણીએ છીએ અને બીજી વસ્તુઓને પ્રાધાન્ય આપીએ છીએ. આ જે છે એ લાંબા ગાળે આપણને પ્રોબ્લેમમાં મૂકી શકે છે. આપણે જાણતા હોવા છતાં કે આલ્કોહોલ, સ્મોકિંગ જેવા વ્યસનો આપણી હેલ્થને નુકસાન કરે છે, છતાં પણ એ લોકો કરતા હોય છે અને ફાઇનલી જે છે પોતાની હેલ્થને નુકસાન કરી બેસે છે. તો આ વર્લ્ડ હેલ્થ ડે 7 એપ્રિલ નિમિત્તે આપણે એક વચન લઈએ કે આપણે આ વર્ષની અંદર હેલ્થને પ્રાધાન્ય આપીશું. જો આપણે ઓબેસિટી જેવા પ્રશ્નોથી પીડાતા હોઈએ તો આપણે ડૉક્ટરની સલાહ લઈશું, રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવીશું અને જો રેગ્યુલર હેલ્થ ચેકઅપમાં કાંઈ પણ પ્રશ્નો આવે તો ડૉક્ટરની સલાહ પ્રમાણે એના પર ત્વરિત કામ કરીશું અને હેલ્થને પ્રાધાન્ય આપીશું. યસ, ધીસ ઇઝ ડૉક્ટર ઝેનિથ સિનોજિયા, સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ તરફથી બધાને વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે હું શુભકામના પાઠવું છું. થેન્ક યુ.